રાપર અને ભચાઉ તાલુકાના દુર્ગમ વિસ્તારમાં માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શિક્ષકો અને આચાર્ય જે મહેનત કરી રહ્યા છે તેમનું સત્ય ચિતાર આમતક ન્યૂઝ દ્વારા મુલાકાત સાથે અત્રે પ્રસ્તુત કર્યો છે। રાપર અને ભચાઉ તાલુકામાં શિક્ષણનું સ્તર નીચું છે ત્યારે આ શિક્ષણના સ્તરને એક ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે શિક્ષક મિત્રો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને સુવાઈ હાઈસ્કૂલના ભદ્રાયા મહેશભાઈ દયારામભાઈ, અજયભાઈ પટાટ આચાર્ય સરકારી માધ્યમિક શાળા કડોલ ભચાઉ, મયુરભાઈ પરમાર માય હાઈસ્કૂલ ભચાઉ, અજીતભાઈ મહેશ્વરી મોમાયમરા ઉત્તર માધ્યમિક શાળા ભચાઉ અને જયેન્દ્રભાઈ પટેલ કડોલ પ્રાથમિક શાળા ભચાઉ આ તમામ મિત્રોએ આજે આમતક ટીવી ન્યૂઝના કાર્યાલયની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન શિક્ષણ વિશે કેટલીક વાર્તાલાપ કરી અને શિક્ષણની વ્યવસ્થા વિશે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। હવે જોઈએ તેમની સાથે જીવંત વાર્તાલાપના અંશો। મિત્રો કચ્છ આમતક ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિજય કેલાણી। મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિઓ સાથે એક વાર્તાલાપ કરી રહ્યા છીએ જે વાર્તાલાપ સમાજની તંદુરસ્તી માટે, સમાજના એક અહમ ભૂમિકા માટે પ્રમુખ સ્થાને હોય છે। કહેવાય છે ને કે શિક્ષણ છે એ વિકાસની સીડીનું પ્રથમ પગથિયું છે। જેમ જેમ શિક્ષણની વ્યવસ્થા, શિક્ષણનું સ્તર અને શિક્ષણનું આવરણ ધીમે ધીમે આગળ વધે છે ત્યારે સમાજ તંદુરસ્ત બને છે, એક સોસાયટી સારા નિર્માણ કાર્યમાં આગળ વધતી હોય છે, બાળકનું ઘડતર થતું હોય છે। કહેવાય છે ને કે બાળક છે એ આવતીકાલનો ભવિષ્યનો એક મોટો નેતા કે નાગરિક બનતો હોય છે। આજે મિત્રો રાપર તાલુકાના અલગ અલગ ગામોમાંથી શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓ, શિક્ષકો, આચાર્ય આપની આમતક ન્યૂઝની મુલાકાતે આવ્યા છે। ખાસ કરીને મને કહેવાનું મન થાય છે કે રાપર જેવા દુર્ગમ વિસ્તારમાં આ લોકોની જે મહેનતના કારણે, લગાવના કારણે, ખંત અને વિશ્વાસના કારણે જે કેડી કંડારી છે ને એ કેડી કંડારમાં જે પ્રક્રિયાઓ નિમિત્ત બની છે એવા અલગ અલગ સવાલો અને અલગ અલગ વાર્તાલાપ આપણે કરશું। આપણી સાથે મહેશભાઈ જોડાયેલા છે, રાપર તાલુકાના સુવાઈ શાળાના એ જવાબદાર કર્મચારી છે। મહેશભાઈ, આપનું આમતક ન્યૂઝમાં સ્વાગત છે। ખાસ કરીને જે દુર્ગમ વિસ્તારમાં આપ જે શિક્ષણ કાર્ય કરી રહ્યા છો તો કેવા કેવા પ્રકારના અનુભવ થતા હોય છે આપને? પહેલા તો એ અનુભવ થાય છે કે બાળકો ખાસ કરીને દુર્ગમ વિસ્તારમાંથી જે આવે છે તેઓને એક તો ટ્રાન્સપોર્ટેશનની થોડીક સુવિધા ઊભી થતી હોય છે। મતલબ કે ગામ જો શાળાને તમામ પ્રકારે જો સપોર્ટ કરે તો 100% બાળકો છે સારું ભણી શકતા હોય છે। આજે હું વાત કરું મારા શાળાની, સુવાઈ શાળાની, તો સુવાઈ હાઈસ્કૂલમાં આ જ વર્ષે પોલીસ કોન્સ્ટેબલમાં 3-4 બાળકો લાગ્યા છે। તો હવે બાળકો છે જુદી જુદી સ્પર્ધાત્મક એક્ઝામો માટે અવેરનેસ આવે છે। અમે પણ કોશિશ કરીએ છીએ કે બાળકો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે અને જાગૃત થઈ અને એક ભારતના સારા નાગરિક બની શકે, અને નાગરિક બને તો જ વિકાસને સાચી દિશા અને રાહ આપી શકે છે સાહેબ। અને ખાસ કરીએ તો બાળકોમાં આજે જોવા જઈએ વિદ્યાર્થીઓમાં તો દીકરીઓનું પ્રમાણ ખૂબ જ શાળામાં ઓછું જોવા મળે છે। તો ઘરોઘર જઈ અમે એ પણ કોશિશ કરી રહ્યા છીએ કે આ શાળા તમારી છે અને આ શાળામાં તમારે જ ભણવાનું છે, એટલે દીકરીઓને અમે કોશિશ કરી છે વધારે વધારે સંખ્યા વધે તે માટેના અમે પ્રયાસો કરી છે। અમારા આચાર્ય સાહેબ શ્રી ચુડાસમા સાહેબ છે એ અવારનવાર તે બાળકોના ઘરની મુલાકાત લઈ અને બાળકોને મોટિવેટ કરતા હોય છે, દીકરીઓને, કે શાળામાં આવો, અભ્યાસ કરો, અને આજે સ્ત્રી સશક્તિકરણ છે એના ભાગરૂપે અને સ્ત્રી શિક્ષણના ભાગરૂપે ઘણા બધા અમે પ્રયાસો અવિરત કર્યા કરીએ છીએ। આ દિવસ સુધી આમ જોઈએ તો હું 2020થી જોડાયો છું, ત્યારથી માંડી હાયર સેકન્ડરીમાં 100% રિઝલ્ટ આવ્યું છે અને 10મામાં 80% અમે રિઝલ્ટ સારું પ્રાપ્ત કરી શક્યા છીએ। આ સમગ્ર ફાળો છે અમારા સ્ટાફને અને સમગ્ર ગામના જે સપોર્ટર છે, શેઠ શ્રી વાડીલાલ શેઠ છે, હરિભાઈ રાઠોડ છે, પછી તલાટી સાહેબ શ્રી અમિતભાઈ છે, આ વગેરે લોકોના સનિષ્ઠ પ્રયાસોથી અમે સારું આજે કાર્ય કરી રહ્યા છીએ। અને દુર્ગમ વિસ્તાર હોય તો શું થઈ ગયું, કામ કરવું હોય તો આપણે દુર્ગમ વિસ્તાર કદાચ ગમે તેવો એરિયા હોય ત્યાં પણ આપણે સારી એવી શિક્ષણની જ્યોત જલાવી શકતા હોઈએ છીએ। સર, એક સરસ વાત તમે કરી કે જે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં તમે સારું રિઝલ્ટ લાવ્યા છો, તો આ જે સફળતાનો ફંડાર શું છે? ફંડાર તો એક તો શું કહેવાય આપણે યુનિટી, સ્ટાફ યુનિટી જી, અને બીજું ખાસ કરીને ગામના વાલીઓની જાગૃતતા કે બાળકોને 100% મૂકશું તો જ એ 100% રિઝલ્ટ આવશે। જ્યાં સુધી બાળકોની હાજરી 100% નહીં હોય ત્યાં સુધી 100% રિઝલ્ટની આશા નહીં રાખી શકીએ। એટલે બાળકો ત્યાં આવવા માટે વાલીઓ ખાસ જાગૃત છે અને વાલીઓ
એ સતત બાળકોને પણ મોટિવેટ કરતા હોય છે અને અમારે ના આવતા બાળકોને અમે પણ મોટિવેટ કરવાની કોશિશ કરીએ છીએ, બાળકોના ઘર સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. અને બીજા અમારા પ્રિન્સિપાલ જે કેબી ચુડાસમા સાહેબ છે, એસવીએસ કન્વીનર પણ છે, તેઓનો અવિરત પ્રયાસ સતત બાળકોનું મોનિટરિંગ કરવું દરેક બાબતમાં, કે કયો બાળક કઈ બાબતમાં કચાશ અનુભવે છે. અમે વાત કરી હમણાં કલા ઉત્સવમાં, તો અમારી એક દીકરી છે એ જિલ્લા કક્ષાએ ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી હતી. તો બાળકોને સતત મોટિવેટ કરવું, બાળકોમાં રહેલી શક્તિઓની સતત ખીલવણી કરવી, આવું એક સતત અમારા આચાર્યશ્રી દ્વારા સતત મોનિટરિંગ થાય છે અને એમને મોટિવેટ કરે છે. એટલે અમારી એક યુનિટી છે 7-8 શિક્ષકોની, અને સાથે સાથે ગામનો સપોર્ટ છે. એટલે અમે ક્યાંય પાછા પડતા નથી અને એના કારણે જ શાયદ અમારું સારું રિઝલ્ટ આવી શકતું હશે. અને તમને છેલ્લે એ પણ વાત જણાવી દઉં કે આ વખતે પણ અમે એવું જ કોશિશ કરી રહ્યા છીએ, પ્રયાસ કરી રહ્યા છીએ કે જે રિઝલ્ટ અમે ગઈ સાલ લાવ્યા છીએ તેના કરતાં સારું રિઝલ્ટ લાવી અને અમે ગામની અને શિક્ષણના જે શાખા અમારી ડીઓ કચેરી છે તેને અમે કોશિશ કરી રહ્યા છીએ. અમે મતલબ સતત અવિરત શિક્ષણ માટે પ્રયાસ કરશું અને રિઝલ્ટમાં હંમેશા સુધારા માટે જ અમારું કાર્ય હોય છે. જી સાહેબ, હું સરકારી માધ્યમિક શાળા કડોલ, તાલુકો ભચાઉ, કચ્છમાંથી આવું છું. શાળામાં હું આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. જી સર, આપણે કહેવાનું મને એ થાય છે ખરેખર કે જે દુર્ગમ વિસ્તારમાં આપ કામ કરી રહ્યા છો, તો ત્યાં કઈ પ્રકારની મેન્ટાલિટી સ્ટુડન્ટની હોય, એમના પેરેન્ટ્સની હોય અને સ્ટાફની હોય? કારણ કે એક વસ્તુ કે જ્યારથી જે ગામડાઓમાં શિક્ષણને ઊંચું લાવવા માટે બહુ મહેનત કરવી પડતી છે, આવી પરિસ્થિતિમાં તમે લોકો ઝઝુમો છો, તો શું પ્રકારની સમસ્યાઓ નડતી હોય, કઈ પ્રકારનું વાતાવરણ હોય છે? જી સર, અમારી શાળા ભચાઉ તાલુકાના કડોલ ગામ, એટલે કે કડોલ પછી બોર્ડર એરિયામાં છે, જે પછી રણજ આવે છે આખા વિસ્તારમાં. અને ત્યાં અગારિયાના બાળકો અને ગામના બાળકો પણ બધા સાથે શિક્ષણ મેળવે છે. અને અમારી શાળા છે એમાં 9 અને 10 ધોરણનું શિક્ષણ છે. તો આમાં અમારે ઘણી બધી મુશ્કેલીઓ અમુક પડતી હોય છે કે બાળકોની રેગ્યુલારિટીમાં ઘણી વખત સમસ્યાઓ રહેતી હોય. એના માટે ગામ લોકોનો અને વાલીઓનો સપોર્ટ લઈ અને સમયે શાળા ચાલુ રાખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, એક વાત મને આપને પૂછવાનું મન થાય છે ખરેખર કે બિલકુલ અશિક્ષિત પરિવારના બાળકો શિક્ષણ માટે આવતા હોય છે. ધોરણ 9 અને ધોરણ 10 આપ ભણાવો છો, બોર્ડનું વર્ષ હોય છે. એક તરફ જે પરિવાર છે એ અશિક્ષિત છે, બીજી તરફ એના બાળક બોર્ડની પરીક્ષા આપવા માટે હોય છે, ત્યારે તમે તમારી જવાબદારીને કેવી રીતના અદા કરતા હો છો? જી સર, અમારા કડોલ ગામમાં આઝાદીને 75 વર્ષ પૂરા થઈ ગયા, 76મું વર્ષ ચાલુ છે. અત્યાર સુધી કડોલ ગામમાં એક પણ એવું ખાતું ખુલ્યું નથી, ગવર્મેન્ટ જોબ કોઈએ લીધી નથી. તો એના માટે અમારો ફર્સ્ટ ગોલ છે. પ્રથમ વખત મારી ભરતી 2021માં થઈ, ત્યારથી જ મેં ગામ લોકોને એક વાયદો આપેલો છે કે હવે પછીથી આ કડોલ ગામનો નાગરિક છે એ કોઈ પણ ગવર્મેન્ટ જોબ મેળવશે, બરાબર. અને એના માટે અમે શરૂઆતથી જ શિક્ષકોની ટીમ સાથે, સ્ટાફ યુનિટી સાથે કામ ચાલુ કર્યું છે. અને ધોરણ 10 માટે અમે ખાસ એક્સ્ટ્રા કોચિંગ કરાવીએ છીએ. અમારા ડીઓ પરમાર સાહેબ છે, એની પ્રેરણાથી, એમના માર્ગદર્શન નીચે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના દર રવિવારે એક્સ્ટ્રા ક્લાસ ચાલુ હોય છે. અને ગયા વર્ષનું અમારી શાળાનું પરિણામ અમારા શિક્ષકોની મહેનતથી 85% રિઝલ્ટ સુધી અમે પહોંચી શક્યા છે. અને હવે પછીનો અમારો પ્રયાસ 100% પરિણામ આવે એવો અમે મહેનત કરીએ છીએ. સર, તમારી વાત ઉપરથી મને એક પ્રશ્ન ઉદ્ભવે છે, મારો અંતિમ પ્રશ્ન છે આપને, કે ગુજરાતીમાં એક કહેવત છે કે જે દુર્ગમ પરિસ્થિતિમાં કામ કરતા હોય ને ક્યાંક રણમાં વાહન ચલાવવા જેવી સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં જ્યારે કામ કરી રહ્યો છો તો એક એવી કઈ ઘટના બની હશે જીવનમાં શિક્ષક અને વિદ્યાર્થી કે શિક્ષક અને વિદ્યાર્થીઓના પરિવાર વચ્ચે કે જે તમારા જીવનને સ્પર્શી ગઈ અને એ જીવનનું સૌથી મોટું ધ્યેય બન્યું હોય? જી સર, 2020-21ના વર્ષમાં અમારી પાસે ઘણી નબળી પરિસ્થિતિવાળા બાળકો હતા. અને બાળકોની સમસ્યાઓ એવી હતી કે ઘરનું રોજીરોટી મેળવવાની, ઘરની જવાબદારી અને સાથે શિક્ષણની. તો આવી પરિસ્થિતિમાં પણ અમે બાળકોને શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરેલા છે, એવા બાળકો હતા. અને એમાં એક ખાસ મારો યાદગાર કિસ્સો છે કે અમારી શાળામાં એક વિદ્યાર્થીની છે, ઢીલા આરતીબેન, કે જેના મમ્મીને કિડનીની સમસ્યા હતી અને પપ્પાનું એક્સિડન્ટ થયેલું હતું. તો આવા સમયે બાળક શાળાએ આવી શકે એમ નહોતું. એ સમયે અમારા શિક્ષકોની ટીમ દ્વારા તેમને મીડિયાનો ઉપયોગ કરી, ફોનનો ઉપયોગ કરી, વિડીયો કોલિંગ દ્વારા અને ફોનથી, મેસેજથી અમે તેમને શિક્ષણ આપેલું. જ્યારે પણ બાળક ફ્રી થાય, પોતાનું કામ કરી લે, પછી અમને ફોન કરે તો અમે રાત્રે પણ એમને જવાબ આપતા
અને એ છોકરીએ ખૂબ મહેનત કરી અને મહેનતનું પરિણામ કે તેનો શાળા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો 81% સાથે તેની પાસ થઈ, એ અમારા માટે એક ખૂબ પ્રેરણાની બાબત છે અને અમને આનંદ થયો. સર, ખૂબ સારી વાત છે કે આ એક લાઈફમાં તમારી ઘટના બનતી હોય છે, જે ઘટનામાં ક્યાંક સંવેદના હોય છે, ક્યાંક કોઈ પરિસ્થિતિનો એક ચિતાર હોય છે. આવી પરિસ્થિતિમાં તમે જે કામ કરી અને એક અવ્વલ નંબરે પહોંચાડ્યા, એ ખરેખર શિક્ષણ માટે એક અમૂલ્ય કહી શકાય તેવી ભીડ છે. અમારી સાથે જોડાયા આપનો ધન્યવાદ. હજી પણ એક વધારે મિત્ર આપણી સાથે જોડાયેલા શિક્ષણ કાર્ય સાથે. આપનું નામ, સંસ્થાનો પરિચય ને આપશો. મારું નામ છે મયુરભાઈ પરમાર અને હું ગવર્મેન્ટ હાઈસ્કૂલ માય તાલુકા ભચાઉમાંથી આવું છું. સર, ભચાઉ તાલુકાનું દુર્ગમ જે માય ગામ છે, ત્યાં શિક્ષણનું સ્તર કેવું છે, કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ પડે છે, ખાસ કરીને પર્ટિક્યુલર વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો વચ્ચે કઈ પ્રકારની તાલમેલ હોય છે? જરૂર. હવે મારો જે વિસ્તાર છે જ્યારે મારી ભરતી થયેલી 2021થી, તો મારી શાળાની પણ શરૂઆત થયેલી. એટલે પ્રાથમિક શાળામાં જ મારી શાળા કાર્યરત છે અને ત્યાંની સમસ્યા ઘણી બધી સમસ્યા રહી. એટલે એક તો આ જે કોરોના સમય રહેલો ત્યારે જે પ્રાથમિકનો જે બાળકોનો બેઝ હતો એકદમ નબળો નિમ્ન પડેલો અને સીધું બાળક હાઈસ્કૂલમાં દાખલ થાય બરાબર એટલે એટલું મેચ્યોર હોતું નથી. પછી ત્યાંના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર બાળકો જે ઘણા બધા સામાજિક પ્રસંગો તહેવારો છે, અહીંયા ની લેંગ્વેજમાં કહે તો કડાઈ જે પેલા એવા બધાની અંદર બાળકો રેગ્યુલર રહેતા હોય છે. એટલે શાળામાં એની અનિયમિતતા વારંવાર જોવા મળે અને અનિયમિતતા રહે એટલે એને લીધે એનો બેઝ છે એમાં કોઈ સુધાર આવતો નથી. અને ખાસ જરૂર છે કે જે વાલી લોકો છે બરાબર, તેમની સમજણ નથી. તે લોકો માત્ર ખેતી અને તો એના અથવા એમની પરિસ્થિતિ પ્રમાણે એના કાર્યમાં રોકાયેલા હોય છે, એટલે બાળક નિયમિત નથી રહેતો. અને બીજું, ગ્રામ્ય જે આ બધા વિસ્તાર છે એમાં થોડી અંધશ્રદ્ધા પણ જોવા મળે છે. એટલે આ અત્યારના જે બાળકો છે કે સમાજ છે એ વિજ્ઞાન તરફ કેળવાય, અંધશ્રદ્ધાથી દૂર થાય. અને બીજું કે અહીંનું એક જે લેવલ છે એક સીમિત રહ્યું છે, માત્ર એસએસસી પૂરતું, 10મા પૂરતી. વધારે કોઈ અભ્યાસ માટે કોઈને રુચિ રહેતી નથી, કોઈ આગળ વધવા માંગતા નથી. તો મેં એ જોયું કે એ લોકો એની એક માનસિકતાથી દૂર થાય, એમના લેવલથી આગળ વધે, સ્પર્ધાત્મક તરીકાથી કેળવાય અને પોતાનું લાઈફની સ્કિલ સુધારે અને પોતે પણ કંઈક આવડતથી આ એક ફિલ્ડમાંથી આગળ વધે. એમ કે કુવાના દેડકા જેટલી દુનિયામાં રહે છે એમ, તો એમાંથી કંઈક બહાર આવે એમ. એટલે આ વિસ્તાર આપણે જોઈએ તો બીજા જે વિસ્તાર કરતા કંઈક પાછળ રહી જાય છે, તો એ પણ બધાની સમકક્ષ આવે એવા અમારા પ્રયત્નો રહે છે. સર, ખૂબ સારી વાત કરી કે સમકક્ષ લેવલ જે છે એ જરૂરી હોય છે. મને આપને એક સવાલ પૂછવો છે સર, ખાસ કરીને જે બોર્ડની પરીક્ષાઓ એના કેરિયર માટે ખૂબ મહત્વની બનતી હોય છે, તેમાં સૌથી જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એ ગણિત હોય છે. ખાસ કરીને ગણિત એક એવો સબ્જેક્ટ છે કે મતલબ જે શિક્ષકોનું એક તારણ એવું છે, ગણિત સૌથી સહેલો વિષય છે અને ગણિતમાં તમે ધારો એટલા માર્ક્સ મેળવી શકતા હોય. આપ જોઈ શકતા હશો કે બોર્ડમાં ક્યારેક 100માંથી 100 પણ માર્ક્સ આવ્યા હોય છે, 100માંથી 99 માર્ક થયા હોય છે, પરંતુ એ ભાષાકીય વિષયમાં નથી આવતા હોતા. તો તમારી જે સ્કૂલ છે, જે આખો એક એરિયા છે, એમાં વિદ્યાર્થીઓને ગણિત પ્રત્યે કેવી રુચિ છે અને એ રુચિનું શું ફળ મળે છે? હું પોતે જ ગણિત શિક્ષક છું અને પોતે જ પ્રિન્સિપલ પણ છું. એટલે મારે વહીવટી અને શિક્ષણ આ બે વિષય સાથે તાલમેલ કરવો પડે. તો મુખ્ય વિષય ગણિત છે અને અહીંની માનસિકતા એવું છે કે ગણિત અને અંગ્રેજી આ બંને વિષય એ લોકોને મતલબ વિદ્યાર્થીઓને ખૂબ હાર્ડ લાગે છે, પણ સૌથી વધારે સરળ વિષય પણ આ બંને છે. જો એની માનસિકતા દૂર થાય તો ગણિતનો અભિગમ જો સુધારવામાં આવે તો ગણિત સરળ બની જાય છે બરાબર, પણ આ લોકો એની માનસિકતા કઠિન રીતે જોવે છે. અને અમારા પ્રયત્નો એ રીતના રહે છે કે કઈ રીતના બોર્ડમાં સ્કોરિંગ માર્ક કરી કાઢે. હાલ મારે કોઈ શિક્ષકો નથી, હું એક જ રેગ્યુલર શિક્ષક છું અને મારે એક્સપોર્ટ વર્તા એટલે મારે પ્રવાસી શિક્ષકોથી કેળવું પડે, પણ મારો મુખ્ય વિષય ગણિત છે. એટલે હું ગણિત વિજ્ઞાન સાથે અંગ્રેજી પણ શાળામાં લઉં છું. એટલે વહીવટ સાથે આ શિક્ષણના વિષયો લેવામાં બહુ હાર્ડ પડી જાય છે, સમયની અવધિ રહેતી હોય છે અને વહીવટી કામગીરીની ઘણી બધી મીટિંગ ટ્રેનિંગ અટેન્ડ કરવામાં પણ સમય જતો રહે છે. તો પણ છતાં આપણે મહેનત કરીએ કે બાળકોનું ભાવિ સુધરે અને આવા કઠિન વિષયમાં પણ પસાર થાય એવા આપણે આપણી રીતે સ્કિલ દ્વારા અને એક્ટિવિટી દ્વારા અને એની પ્રેક્ટિસ દ્વારા, મહેનત દ્વારા પ્રયત્નો કરીએ છીએ. સર, ખૂબ સારી વાત કહી કે આપ એક આચાર્ય છો છતાં આટલા વિષયો પર આપ કોન્સન્ટ્રેટ કરો છો, એ તમારી શિક્ષણ પ્રત્યેની એક નિષ્ઠા બતાવે છે, એક ભાવ બતાવે છે. ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકામાંથી જે શિક્ષણના તજજ્ઞો છે એ આમતક ન્યૂઝના કાર્યાલયની મુલાકાત આવી, શુભેચ્છા મુલાકાત દરમિયાન જે શિક્ષણ ક્ષેત્રના વાર્તાલાપ થયા, ક્યાંક ને ક્યાંક જે શિક્ષણની ત્રુટીઓ છે, ક્યાંક ને ક્યાંક જે શિક્ષણની સિદ્ધિઓ છે એ વિશે નિખાલસ વાર્તાલાપ કરો. આપ સૌ મિત્રોનો આમતક પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. ધન્યવાદ.